મારા ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડવું છે, મારી બહેનોને માથેથી બેડા ઉતારવા છે અને નળથી જળથી પાણી આપવું છે. કોંગ્રેસની સરકાર હરાહળ ના માની અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આખા દેશમાં ક્યાંય ઘટના ના બની હોય એવી ઘટના કે એક મુખ્યમંત્રી પોતાની પ્રજાને ન્યાય મળી રહે એટલા માટે ઉપવાસ ઉપર બેઠા. કેવડિયા કોલોની ખાતે મિત્રો ઉપવાસ ઉપર બેઠા, છતાંય કોંગ્રેસને દયા ના આવી આપણી ઉપર. કોંગ્રેસના નેતાઓ તમારા દરવાજે કદાચ આવે તો પૂછજો કે 60 વર્ષ સુધી તમે દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી તમે સૌરાષ્ટ્રની જનતાને શું આપ્યું છે? માત્ર યાતનાઓ આપી છે, માત્ર જૂઠા વચનો આપ્યા છે, માત્ર પ્રજાને ભરમાવાનું કામ કર્યું છે. આ સૌરાષ્ટ્રની ભોળી જનતાને છેતરવાનું કામ માત્ર કોંગ્રેસે કર્યું છે મિત્રો.